નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉક્ટર પંકજ નાગર. હર હંમેશની જેમ આજે પણ જેની તમે રાહ જોઈ રહ્યા છો એની એક અદ્ભુત વાત. દર સાલની જેમ તમારા ઘરના દરવાજાની બહાર ગોમતી ચક્ર લગાવવાની વાત. જ્યોતિષ જ્ઞાન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ આજે આ વૈજ્ઞાનિક પ્રયોગની વાત કરીશ. કેમ વૈજ્ઞાનિક? કારણ કે ગોમતી ચક્રની અંદર આલ્ફા, બીટા, ગામા વેવ્સનો ભંડોળ છે. માં લક્ષ્મીની કૃપા, વિષ્ણુના આશીર્વાદ અને આ સમુદ્રી પદાર્થ જે ખરેખર લોકોને ધનવાન સંપત્તિવાન બનાવવામાં બહુ મોટો એનો હિસ્સો અને હાથ છે. સમજીએ આ પ્રયોગને. તારીખ સમજી લો 20 ઓક્ટોબર 2025. સમય સવારે 6:35 થી 7:35 અને ચંદ્રની હોરા. એ દિવસે કર્કનો ગુરુ હશે, અમૃત ચોઘડિયું હશે, હસ્ત નક્ષત્ર હશે, સોમવારનો દિવસ હશે. એટલે ચંદ્રની હોરા તો ખૂબ બળવાન હશે. કરવાનું કંઈ નથી. નાહી ધોઈને તૈયાર થઈને સવારે 6 વાગે અબોટિયું પિતાંબર ધારણ કરીને, જનોઈ ધારણ કરીને ના હોય તોય ચાલે, કોઈ પણ કરી શકે આ પ્રયોગ. પણ જે લોકો જનોઈ ધારી હોય એ લોકો જનોઈ પહેરવી, કંકુ ચોખા હાથમાં લઈ સરસ મજાની એક રેશમી કપડાની પોટલી બનાવી એની અંદર 5 ગોમતી ચક્ર મૂકવાના. થોડા ચોખા મૂકવાના ઉપર, થોડું કંકુ મૂકવાનું ઉપર, 7 લાલ ચણોઠી, લાલ અને કાળી ચણોઠી પણ મૂકવાની છે. પછી એની પોટલી બનાવી દેવાની. બરાબર 6:35 થી 7:35 દરમિયાન ચંદ્રની હોરામાં જ્યારે જે સમય ફાવે ત્યારે આ 1 કલાકની અંદર તમારા ઘરના દરવાજાની બહાર જવાનું. ઘરના દરવાજાની બહાર જઈને તમે જાણે ઘરની અંદર પ્રવેશ કરતા હો એ રીતના ખુરશી ઉપર ચડીને ઊભા રહેવાનું. ત્યારબાદ તમારા ડાબા હાથે ઉપર એક ખીલી ઉપર આ પોટલી તૈયાર કરીને લટકાવી દેવાની, લગાવી દેવાની, જેમ કરો એમ. ત્યાં દીવો ધૂપ અગરબત્તી કરવાની. ત્યાં નીચે જમીન ઉપર દર્ભનું આસન પાથરી અને શ્રી સૂક્તમ, લક્ષ્મી સૂક્તમ એક પાઠ કરવાનો. સાથે સાથે આ મંત્ર ઓમ એમ રીમ શ્રીમ ક્લીમ નમો મહાલક્ષ્મી હરિપ્રિયાય સ્વાહા, આટલું બોલવાનું. આ કાર્ય પૂર્ણ થયા પછી ઘરની અંદર પ્રવેશ કરી અંદરની સાઈડે પછી બેસવાનું. દરવાજો ખુલ્લો રાખવાનો. જમણી બાજુ એક કંકુનો સાથીઓ ચિતરવાનો, ડાબી બાજુ હળદરનો સાથીઓ ચિતરવાનો. એના પર 2 માટીના કોડિયા મૂકી એને પ્રગટાવવાના. અને વળી પાછા તમારા કુળદેવીનું નામ 101 વાર બોલવાનું. અને મેં જે અગાઉ મંત્ર અહીં આપ્યો એની એક માળા કરવાની. આટલું કાર્ય સંપન્ન થયા પછી શાંતિથી તમારે જે પ્રવૃત્તિ કરવી એ કરવાની. આખું વર્ષ આ પ્રયોગ તમારા માટે સુખદાયી, ધનદાયી, સમૃદ્ધિ, સંપત્તિ, મનની શાંતિ, તંદુરસ્તી, તમામ વસ્તુઓનો તમારા સમક્ષ ભંડાર મૂકી દેશે. તમને સુખી કરી દેશે, તમને ખુશ કરી દેશે. મારી શુભકામનાઓ તમારા માટે દિવાળીની, નૂતન વર્ષની. અને આ પ્રયોગ શ્રદ્ધાપૂર્વક કરજો, ભાવથી કરજો, જરૂર સફળતા મળશે. ડૉક્ટર પંકજ નાગરના નમસ્તે.